ભરૂચમાં સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજે છડી નોમના દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું. ભરૂચમાં 250 વર્ષ કરતાં વધુ વર્ષોથી ઉજવાતા અને ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા છડી અને મેઘરાજાના ધાર્મિક લોકમેળામાં ગત રોજ ગોકુળ અષ્ટમી બાદ આજ રોજ છડી નોમના દિવસે ભારે માનવ મેદની ઉમટી હતી. દેશમાં એકમાત્ર ભરૂચ શહેરમાં 56 દુકાળ પહેલાના સમયથી ઉજવાતા મેઘરાજા અને છડીનો મેળો મહાલવા તેમજ દર્શન માટે રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ગોકુળ અષ્ટમીના દિને ઉમટતા ભારે ભીડ જોવા મળી હતી. જે બાદ છડી મેઘરાજાના ઉત્સવને લઈને સોનેરી મહેલથી ભોયવાડ સુધીના સમગ્ર વિસ્તારમાં વિવિધ ખાણીપીણીના તેમજ રમકડાના ગૃહ ઉપયોગી વસ્તુઓના સ્ટોલ પણ ઊભા કરાયા છે. ત્યાં આજરોજ ભીડ જોવા મળી હતી. ભોયવાડના ઘોઘારાવ મંદિરે છડી ઝુલાવવા સહિતના પરંપરાગત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં દર્શનનો લાવો શહેરના અગ્રગણ્ય નાગરિકો સહિત અબાલ વૃદ્ધ સૌ કોઈએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. મેઘરાજાના દર્શન માટે લાંબી લાઈનો જોવા મળી હતી. નાના બાળકોને મેઘરાજા સાથે બેઠાવી તેમની તંદુરસ્તી માટે પણ મનોકામના કરવામાં આવી હતી. તો આવી જ રીતે મેઘ મહોત્સવમાં ભોય, ખારવા અને વાલ્મીકી સમાજ દ્વારા પણ 40 થી 60 ફૂટ ઊંચી 3 વિશાળ છડી નીકળી હતી, જે આકર્ષણનું કેન્દ્ર આજરોજ બની હતી. શ્રાવણ વદ નોમના દિવસે જાદવ સમાજના છડીદારોએ ભોયવાડથી છડીને પરંપરાગત રીતસર ઝુલાવતા ધોળીકુઈ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાત્રિવાસ બાદ બીજા દિવસે પરત ભોયવાડમાં બીજી જાદવ સમાજની છડીનું મિલન થશે.